દંભ અને દંભી આજના સાંપ્રત સમયની અંદર આપણી પાસે, આપણી આજુબાજુ મોટા ભાગની વ્યક્તિઓ દંભમાં જીવે છે. આ દંભી વ્યક્તિઓનો ખ્યાલ કેવી રીતે આવે? જ્યારે વ્યક્તિ પોતાના અજ્ઞાનને છુપાવવા, પોતે જ્ઞાની છે એવું દેખાડે ત્યારે દંભ કરે છે. જ્યારે પોતાની નબળાઈઓ છુપાવવા, પોતે પૂર્ણ છે એવું દેખાડવા માટે પ્રયત્ન કરે ત્યારે દંભ કરે છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સૌ એ દંભ સાથે જોડાયેલા છીએ. સોસાયટીમાં પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે આપણે એવો દંભ અને ડોળ રાખીએ છીએ. દંભ એ અજ્ઞાનને વધુ ગાઢ બનાવે છે, જ્યારે વિનમ્રતા, સ્વનો સ્વીકાર એ જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવે છે. જ્યાં સુધી આપણે આપણા સ્વનો વિચાર ન કરીએ, જ્યાં સુધી આપણે આપણી જાતને ન સ્વીકારીએ, ત્યાં સુધી આ દંભની માયાજાળમાંથી નથી નીકળાતું. આ દંભમાંથી બહાર આવવા માટે સૌથી શ્રેષ્ઠ સ્વનો સ્વીકાર. જ્યારે આપણે જ આપણી જાતને પ્રેમ કરશું, આપણે જેવા છીએ એવા આપણે જાતને સ્વીકારશું, ત્યારે આપણે આ દંભમાંથી બહાર આવીશું.